સુરતના રુદ્રપુરા વોર્ડ નંબર 1 વિસ્તારમાં સરકારી જમીન પર દાયકાઓથી રહેલા અને કાચા પાકા મકાનો બનાવનારા લોકોને હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ છે। આ જમીન પોલીસ સ્ટેશનની 8735 ચોરસ મીટર અને નવાબ મીર ટ્રસ્ટની 43350 ચોરસ મીટર નામે નોંધાયેલી છે, જે 60 વર્ષથી વસવાટ ચાલી રહ્યો છે। સ્થાનિકોએ મહાનગરપાલિકા અને સત્તાધીશોને અરજી કરી, પરંતુ સંતોષકારક પ્રતિભાવ ન મળતા તેઓ કોંગ્રેસ પાર્ટી પાસે ફરિયાદ લઈ ગયા। હાલમાં આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। રુદ્રપુરા વોર્ડ નંબર 1 વિસ્તારમાં સરકારી જમીન પર દાયકાઓથી રહેલા સેંકડો પરિવારોને હટાવવાની કાર્યવાહી શરૂ થઈ છે। આ જમીન પોલીસ લાઇન અને નવાબ મીર ટ્રસ્ટની ફાળે નોંધાયેલી છે, જ્યાં છેલ્લા 60 વર્ષથી વસવાટ ચાલી રહ્યો છે। સ્થાનિક પ્રશાસન દ્વારા જમીન ખાલી કરવાની નોટિસ જારી કરવામાં આવી છે, જેના કારણે રહેવાસીઓમાં અસ્તવ્યસ્તતા ફેલાઈ છે। રુદ્રપુરાની આ જમીન સિટી સર્વે નંબર 1583 સરકારી રેકોર્ડમાં પોલીસ લાઇનની 8735 ચોરસ મીટર અને નવાબ મીર ટ્રસ્ટ 43350 ચોરસ મીટર નામે નોંધાયેલી છે। છેલ્લા ઘણા વર્ષોથી અહીં લોકોએ કાચા પાકા મકાનો બનાવી વસવાટ કર્યો છે, પરંતુ હવે સરકાર દ્વારા આ જમીન પરથી અનઅધિકૃત કબજા દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક રહેવાસીઓએ સુરત મહાનગર અને જિલ્લા પ્રશાસન પાસે આ મુદ્દે રજૂઆત કરી હતી, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ ન મળતા તેઓ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પાસે ફરિયાદ લઈને ગયા। રહેવાસીઓનો આરોપ છે કે અહીં વર્ષોથી રહેવાસીઓ વસી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ ખાલી કરવાનું દબાણ કરે છે।